બોલો બોલો. હા ઘેર. હા એટલે ઘેર બેઠા છો આવતો શું કે ના હોય હા શું લે અને તમે જઈને આવ્યો એટલે મારે લાવવું પડશે તો તમે અહીંયા છો હા રોડો તો હું આવું લેવા હા રોડ સ્કૂલ શું કહેવાય મારું ગાડી ઓલા ભાજી મારવી પડશે એટલે ચાર પાંચ ભાજી મારવી પડશે ડીઝલ લાવવું પડશે મારું અને આસુબાનું ડીઝલમાં શું છું કેરબો ચો પડ્યો છે તો હવે કેરબો કેટલો પડશે હું લાવડું ને કે ચાલે જરા શું કર્યું 1500 રૂપિયા લઈને મેલો પૂરું તો કોણ આવે કે તો અમે થઈ રહ્યું છું ભાઈ અમે ચોખ્ખો આપણે સામે તો ઘેર હો ક્ષેત્ર ઘેર ની ક્ષેત્ર ડીઝલ ને પેટ્રોલ બધું બંધ થઈ ગયું અરે એટલે એમ અચાનક બંધ થઈ ગયું એ ખબર ના પડી આજ હું જોતો બાઈક માં ખાવા પડે પેટ્રોલ કલાક બોલાય મેં ભર્યો એટલી બધી ટ્રાફિક થઈ ગઈ એટલી ટ્રાફિક અમારે લાવવાનું હતું બાઈકમાં કાલ તો નહીં મળે કાલ નહીં મળે ના તો અમે ક્ષેત્ર કેવી રીતે હા પછી આપણે તો હતો ને બાઈક નો હતો ને આપણા જે મોટી મોટી હતી માતાજી ડીઝલ વાળાને કાઢું બધું બંધ કાલ ગતું નહીં મળે કઈ નહીં મળે કાલ હું વિચારું કે અચાનક કેમ બંધ થઈ ગયું આવું તો મને કોઈ ખબર નહીં આવી તો ભાઈ આપે તો ઘેર ને ઘેર હોય અમે તો ક્ષેત્ર પેટ્રોલ પંપે એટલી મોટી લાઈન હતી ને એટલી આમ 2 કલાક બાજુ હોય ને તો નંબર દાવ કેવું હાલે ખબર ખાલી 100 રૂપિયા ના લઈ ભાઈ હાલે જ ના ના હાલે તો વધારે લાભો તો કેવી રીતે લાભ હાલે જ ના અને 3 રૂપિયા ભાવ ચડી ગયો 3 રૂપિયા વધારે નો છે આ ચડી ગયો ભાવ હે તો પેટ્રોલ વાળા ગાડીઓ આપી કેવી રીતે પસ્તો આપણે તો હમણાં ગેસ બંધ થઈ ગયો હમણાં બાટલા બંધ થઈ જતા વસમાં વળી પાછું પેટ્રોલ શું છે ખબર પડતી નહીં આ બધું કારણ પેલા યુદ્ધનું લાગે મને તો તમે શું લાગે વસ્તુ આપણે આવતી ને ઇન્ડિયામાં આવતી ને વધારે પડતી તેલનું બધું અલગ અલગ આવતું ને બહારથી નિકાસનું આપણે હવાઈ જહાજમાં હતો ને પણ હે ને જે કારણે તો પણ બધું બંધ થઈ જાય કે રસ્તાઓ કન્ટેનરમાં આવતા ને પેલા મોટા મોટા જહાજ આવી હોય એ ના આવે ને ભાઈ કારણ કે એ ચલો આવે છે જ ના આવી બરોબર બસમાં યુદ્ધ ચાલતું હોય તો પેલા ગમે નાખી બેઠા હતા વાતું કરતા હતા મિત્રો હેડે ખાવું કા ડીઝલ લેવા અમારે લાવવાનું તો થોડું લેતા આવતું તો હોય પણ કેરબો એક જ કેરબો લઈને વધારે લાવો કીધો તમે હાડો પણ બીજું લાવો કરું તો અમારે તો ડબલું જ નહીં કેર કે લેવાતા હા એટલે કેરબો લઈ હેલે પણ તમે જોવા છો 100 રૂપિયા છે ઘરની હાલે એટલે ડીઝલ લાવવાનું પેટ્રોલ નહીં લાવવાનું હાલ છે જ નહીં વધારે કેમ ના હાલે ડીઝલ તો હાલે નહીં હાલે તો ને તો ખબર પડે તો પછી એમને થોડી ખબર પડે આલામ કાલ નોકવાન થાય એમ કતું ડીઝલ નહીં આ તો સુબાની ખબર પડી કે કાલ ડીઝલ બંધ થવાનું એટલે મને વાત મળી આટલા ડબલા કેટલું આવશે 10 લીટર આવશે એટલે 20 લીટર નું એટલે બધા એમ કે 4 લીટર મળે પણ આજ તો હું 10 લીટર નું નહીં કાઢ્યો એવું છે એમ તો અમારે બાઇકમાં લાવવાનું હતું પેટ્રોલ લખાઈ રહ્યા હું તમારે તો જરૂર પડશે હું તમારા બાઇકમાં ગાડી પૂરો આવો તમને કાઢ્યું હતો નહીં તમારે આવું નહીં તો અમારા પાસે ડબલ્યુ નહીં શું લઈને આવો એમને તો લઈને આવો બાઇક લઈને તમે ચાલો કોક કરો ઘેર બાઇક લેવા આવું પડે આપણે મળે છે મોડા 12 વાગે આ ટ્રાફિક છે ને લાઈન જોડી કલાક નંબર આવે એવું છે આ તો આખી રાત ટ્રાફિક રહેવાનું જ છે તમે કહો લેનમાં ભરો અમે આવો ને એટલે ડબલ્યુ તમને આવી છે હાલે પણ ઉતવાલ કરશો તો મેળાવશો ને કે પછી મોડા તો પછી હાલ તો ટેમ ચોર આવજો તો કોણ ઓલું કરશે એમ તમે ફોન કરતું હેડો તો કેમ ના તમારો નંબર આવે ને ફોન કરી લઈ જા ઓય હારોડો તો એમ કરું બીજું શું કરું તારે ના ચલો આલી તો ખાલી પૂછું કે ચલો આલી ડબલ્યુ આપતા ફાવ મોટું લઈને આવી 25 લીટર તમારે એવું હતું ગાડીમાં ડાયરેક્ટ ના ખાવ પૂરું ઉપાય કરાવો કરું ડબલ્યુ લાવવું એના કરતી તમે બાઇકમાં ગાડી ના ખાવ બાઇકમાં રાખવાનું છે ગાડીમાં નહીં ખાવું પડે તો પણ તમે પૂછજો કેટલું આલે થી ખબર પડે એ પ્રમાણે કેમ
એ તો થોડું કઈ એવું હોય માપ અમારે કે એટલું દાલે આપણે નખાવું તો નખવવાનું અરે જા પેટ્રોલ પંપ જો ને જેવી લેન છે મને જઈને ફોન કરો તો એ પ્રમાણે અમે તૈયાર રહેતા આવે ડાયરેક્ટ આવતા રહો નાબૂદ આવો રા તમે ના મને ખાઈ છે બાઈક માં ખાઈ પેટ્રોલ ખાઈ છે પણ તો વળી પડી હોય ને કોમ એટલે પૂછું લેર લાગશે ડબલા ફોર્મ આવે આ હે ને આ સોશિયલ મીડિયા ના હોય કરાવે પણ આ તો અચાનક દાડા તો પૂછ્યો કશું ટ્રાફિક નથી મેં વિડીયો જોયા વિડીયો જોઈને ડાયરેક્ટ પૂછે પહોંચે ડાયરેક્ટ પેટ્રોલ પંપે અને જોઉં તો લાઈન ચોડી મોટી હમણાં હોતી સવારમાં મેં પૂરા બાઇકમાં તો સવારમાં તો કોઈ લાઈન નથી હાલ હોતી તો ખબર પડે તો હું હમણાં આવ્યો નહીં આ તો મારા કોઈ હતું નહીં નક હું લઈને જ આવ તમને કોને કીધું કે પેટ્રોલ બંધ થઈ ગયું અરે ભાઈ બંધ કહેતો તો હમણાં હા કે વગર ટ્રાફિક છે તમે આજ નખાવો ને કાલ બંધ આવવાનું છે મને તો શું લાગે ખબર વસમાં ગેસ બંધ થઈ ગયો હમણાં ગેસ બંધ થયા પણ મને તો અફા લાગે સારી મને શું કેવું લાગે મને એવું જ લાગે પણ આ તો એમ કે આપણે ધંધો લઈને બેઠા છે ના લાવો તો મેન કારણ શું ખબર છે પેલું યુદ્ધ ચાલે ખબર મને એ જ લાગે પણ આપણે બંધ તો ના થાય કારણ કે બધું કોમ છે ઉપર હેડે પેટ્રોલ ડીઝલ ઉપર એના પર હેડે પણ હે ને ડીઝલ આપણે તો આપણે બહારનું આવે બહાર કેવું ધર આવે આપણે ખબર છે આ પણ બસો કેટલી હેડી છે સરકારની કોઈ બસો હેડી સરકાર ગાડી લઈને જાતા છીએ એટલી બંધ હેડતા થાય પછી ધંધે સાચી વાત ને અચાનક થોડું બંધ થઈ જાય એમ સુબાઈ નોટ બંધ થઈ જાય સુબા ડીઝલ બંધ થઈ જાય ગેસ બંધ થઈ જાય નવું આવે દાડા કેવું નવું આવે એક દાડા થઈ જાય આવું હવે ખબર આ બધું યુદ્ધના કારણ થાય છે પણ તમે એક કામ કરો ફટાફટ નીકળો અને અમને ફોન કરો તો સીધા આપણે ડબલું હું તમે ફોન કરું તમે અહીંયા તમે ફોન કરો તમે પેલું 200 લીટરનું બેરલ ગાડીમાં આપણે ડાલામ ચાવી પડી છે ઘેર તમને લઈને આવતું તમે ફોન કરો કેટલું હાલ જીરો 200 લીટરનું પીકોડ આવે ને એવું ભરીને લાવો રીતે પૈસા જેટલા પડ્યા છે 1000 માં કોઈ નહીં 200 લીટર લાવો તો વધારે રૂપિયા આવે છે ઉછીને લાવો કોક ના તમે પડે મારા પાસે 10,000 પડ્યા છે 12,000 લાવો પણ એટલું બધું વાત લઈ ગયા આ તો અઠવાડિયું બંધ રહે શું કરશો એ કહું છે આપણે કંઈ કરી નહીં કંઈ કરી લઈએ ટ્રક તો થોડું ટ્રક મળે ટ્રક પૈસા હાલ ટ્રક જોઈશે આપણે લાવવાનું ભાગવાનું હાલ 300 રૂપિયા આલે છે હાલ આપણે બે દાડે ચીર 4 રૂપિયા લીટર ડીઝલ પેટ્રોલ ની માથાકૂટ છે કાંઈ આ ગેસ બંધ કરી નોટ બંધ કરી અને આ છેલ્લે રહી ગયું તું ડીઝલ પેટ્રોલ બંધ કરી દો છે એના કરતાં પેલું ચાર્જિંગ વાળું આવતું હતું એ સારું હતું એ હવે ચાર્જિંગ વાળું લાવ્યું હતું પોઠું એનું શું કરશે હવે કોમિકલ જેવી જ જાવ વહેલા ઉઠીને इधर चली एक्सप्रेस गाड़ी पेट्रोल डीजल થઈ રહી લેવા આવું છે ફોન આવશે પેલા ભરતજી જાસી એટલે કે કોતડામ રેડી લાવશો પેટ્રોલ ડીઝલ ફોન ડબલો માર તો પેલું 200 લીટર નું બેરલ લાવો ને એનું ભરીને લાવવું છે મારતા પડ્યું લાવવું છે આ ભરીને હાડું કાકા કરે કોઈ ના ફરિયાદ તો ના ફરિયાદ લાવજો માથે ઉપર લાગશે માથે ઉપર નો હેડે આવશે આપણે એમ ટોપલાન કોડી ટોપલો હડો પકડી જાવ જો જાઓ તો ઉપર અમે હજી થોડા સારા બોર્ડિંગ લાગો દોઢા જે વાત જ કરતો હતો પણ મેને તો પેટ્રોલ ડીઝલ સાધન છે શી ખબર ચાર્જિંગ વાળું છે બરોબર સાયકલ બોલું તારે ચાર્જિંગ એ નહીં અમાર તો ચાર્જિંગ વાળું ગાડું છે ને જો મારે તરત હેડવું છે આ કેરબો ભરીને લાવવું છે શું લઈને જાવ તમે છે લઈને શું જાય એમ કહું હેડ તો આપણે બાઈક પોતા રાખ આની જરૂર હતી ઓ કઈ ચાલ કડા દાડે કે તમે શું રો લે અરે આપણે તો અમાર તો પૈસા ઓલા ભજે લાડો લાગે તો મને હા અમે તો લઈ નહીં જાતા અમે ગયો નહીં ફોન નું કીધું આજ તને ફોન કર્યો તો ફોન કર્યો અમને ફોન આ તમને ફોન આવ્યો અમે તો કોઈ કહેતું જ નહીં તમે વાતો કરો અમને તો કીધું જ નહીં અમને કેમ અમે આવતરા અમે લાવું છે આપણું સાથે માલ લઈ હેડ્યો માતાજી હેડો ખબર છે તમે ખબર ભાઈ ચપ હું આવું હા આટલા નાવ મારે ડીઝલ વાળ્યું તો પેટ્રોલ પેક કરી દે હું લેજો બોલે તો હમણે હું આવું આટલા જઈ આમ તો કલાક ભાઈ આવું કલાક હું આવું આટલા જઈ જય અલા ઓર ભોલાવા છે માતાજીનો દર્શન કરવા બોલા બહુ ગાવ છે 10 બાઈક માં નાખી દઉં અરે તો મુઠ્ઠો છે લે બોલ આવ્યું ગમે એમ કરીને પેલા છે ને કઈ
લાગતું એટલે બંધ કરો થઈ રહ્યા આ ઓમ કરતો કોઈ શરમ આવે છે કે જિંદગી કજી કોમ આવે છે કજી આવ્યો આપણે ઈ કોમ ના થાય હાલ શું કહેતા હતા ખબર હા. આ પીપળું દેખાય ને મોટું હા હીરું ભરીને લાવું પકડીને દઈ જાઓ ભીખા હા, દઈ જાઓ તો પકડીને હાડજો. ઓ સોજ મણી હેડી પીધી ખોટી મગજ બગાડ્યા વગર અચ્છા આ ને કોકને હારું થતું નથી જવા દે જવા દીધી હેડ આજે બતા આપું છે સારું કરવાનું છે ફાધરે લાઈ નથી હે તો ભીખાઈ બાઈક આલો કે લાવ જાકે શું તો થાપાયો મને બોલ મણી થાપાજી તમે લાવ્યું હા તમે લાવ્યું પેટ્રોલ બીજું અમે લાવ્યું તો રાજભાઈ લેવા જવાનું છે કોક રાજભાઈ હું કહેતો હતો ખા જમતા હું કહેવાનું તો આવ્યો તાર તો બધું મજાક કરી શકતો મને થોડી ખબર હતી આવું થવાનું છે તેમાંય બાટલો લાવજો આપણે બીડિયા ભરી ગયા છે આ. તેમાંય બાટલો લાવજો આપણે પીને આપણે હેડે હાશી પીવા ના હોય ને નાખવાનું હોય તો હાવ પણ આ બાટલો જ હોય ઉડી ના આમાં કે હેરતું છે આ પ- કાકડા દે આ પેટ્રોલ બંધા મગજ આપતું નહીં ને પેટ્રોલ પેટ્રોલ હોય એ તો મફત નહીં આવ્યું વાત કરે હેડી છે આપણે હેડી છે બાઈક હેડે આપી દે હેડા એ જવાનું છે પૂરો પણ જવાનું જવા છે લાંબુ છે ડીઝલ પેટ્રોલ આપણે પેલા ભરત ભાઈનું આ આગેવાનનું નહીં પેલું લાલુ પડી ખબર ને? એવું લઈને જાવ મને પીપળા ફરી લાવવાનો આપણે શું પડશે આપણે મેં નોખાઈ છે આપણે તો ચિંતા મત કે અને આપણી ગાડી પડી એમાં આપણે દોષી આ એ વાત હબળી છે કે ડાલા. બંધ જવાનું છે હા? મહિનો મહિનો? તો એટલે વ્યવસ્થા હવે બધી છે બે તમારું સેટિંગ કર્યું છે આપણે કર્યું છે ઓ તો અમે લાલજો હો હું શું કહું હું તો ખાલી મજાક કરું છું આ બધી અફવાઓ છે કતલા ના થઈ રે ડીઝલ ફીઝલ લ્યા એમ લેમ કોઈ યાર ભીડ ના હોય એટલી બધી ટ્રાફિક ના હોય પેટ્રોલ હે, અલા એક વાત તમે તો તો ખબર. જુજુ લ્યા મેં શું કીધું ખબર હે મેં કીધું પેલા જો લોકડાઉન પડ્યું બંચી હતી તો પાછી ચાલુ શીખ નાખી મળતી જ નહીં મળતી મળતી હતી શું લોકડાઉન કર્યું હતું? બધું મળે હવે તો લા ખોટું ચિંતા ના રહેવાનું મેં કીધું ચિંતામાં જ રહેતા નહીં શું બંધ થઈ ગયું શું ઉડી પછી શું કે એમ નહીં મળે તો સોના પેટે મળશે ગમે એને. આપણે તો ગમે તે પછી આપણે કંઢી ને આપણે છે ને સબ થઈ રહેતું બળદ ગાડી ચાલુ કરવા છે આપણે. હા જૂનું. અને શું કેવું ભીખા આપણે બળદ ગાડી કાઢવાના બળદ ગાડે. તમે જોઈ હા. બસમાં પેલા નહીં કહેતા દેશના બાટલા બંધ થઈ ગયા બસમાં. અરે વસ્તી પૈસા કમાવા હારું બધું સ્કીમ લાવે છે કોઈ બીજું નથી હોતું એમ નહીં હા, વધારવાથી બીજું કોઈ નથી યાર કોઈ હા. એક જ ધ્યાન હા, વધારવાથી બીજું કોઈ કમી નથી આપણે હું શું કહું આપણે પેલા નહીં કહેતા કે ઝઘડો થાય એટલે બખ્તર કાઢવા પડે એમ આપણે જૂના બખ્તર પેલા બળદ ગાડે પડે ને હીરે હવે કાઢવા પડે છે એ તો આવવાનું જ છે નહીં હીરે જ આપણે દોરવાનું પછી તો ગોમડીએ અમે હે 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 કેવી મજા આવે છે આખવાની જૂનું તો અમે પાછું અબાન છે અને હાલ આગેવાન ને જઈને શું કહેતા હતા, ફોન આવશે હમણાં શું થાય પાવા સડી જાય ને લેનમાં ઉભા રહી પછી બીજું કોઈ. બાટલા થઈ કોઈ થવાનું નહીં કે 10 રૂપિયા ભાવ ચડવાનો છે બંધ થવાનું કોઈ નથી ત્યાં ચડી ગયા તા, ત્રણ ત્રણ તો ચડી આજ ગયા સડી ગયા ત્રાસ રહે ને ઘણું તો 9 આ 7 રૂપિયા ચડી ચડશે બધા 10 રૂપિયા ચડવા બીજું કોઈ ફરક પડવાનો કોઈ નથી થઈ જાય છે ને, થઈ ભાઈ જાય. પેલો બાટલા થઈ રહ્યા છે કેવું પેલા આપણે જૂને દેશી સોના ચાલુ કર્યા હતા થેપાના અલા, આ તો કોઈ ખબર છે? દોઢું બોલશે હા. નહીં. સાચી વાત છે સોના તો થેપતા બધા બજારમાં મળતા તો આ તો વેસાતો હોળી આવી હતી, કેવું છે? હોળી વાળી એ નથી લ્યા. આ મૂર્ખું. ઓલી ડોનેટિંગ પર તો એ વેસાતા મળતા તો 100 રૂપિયે ને પણ હું તને એમ પૂછું ગોમત ટીસા ઓછો ધંધે થાય એટલે તો આ બધું આ મગજ તારું કોમે હેડે ટોરા ગણાય ઓલું છે એવું છે કોઈ. કોમ ને કોવું છે ટોરા ગણાય છે અમારે તો બે બળદ ગાડી છે ભરાય એમાંથી બે બળદ કાઢીને ત્રણ બળદ કાઢશે ગાયો થાય છે અમારે તો કાઢજો બરાબર, કાઢજો બરાબર. તો કાઢજો બરાબર. અમને બેહાડ તો કહું દાડા બીજું શું? આમાં બે વાત થાય છે વળી. આપણે તો ના ખૂટે લ્યા આપણે તો તારે મમ્મી વાંચી છે દયા વાળી કેદી ગમે એ રોકી જ નોખે ઈ તો આપણે તો માતાનો પ્રતાપ છે એને તો કોઈ તારી. નહીં. હાલો કે થોડુંક લાવું તું આ સાદર અડધી મને કે રૂડી જાય રૂડી ઓવે, જાવા લઈએ, હેડવા લઈએ, હારા કામ હેડ્યા છે. જય માતાજી અને હોશિયાર તો વાળો ખબર છે કે કોટા છે એમ ઓવે. એ તો બધું ખબર પણ જેમ ચાલુ પડે છે. ખબર પડે બધી લે તો તમે હેડો રાજમાં હાર્યા હતા ખબર તમે મને વારું વળી. કજી કે હેડો મારે આપું છે કે રમેશ મમ્મી તો ખાવાય. થોડુંક લે એ આગેવાનો ફોન આગ નહીં આવે આયો, ઈ આવે. શું કે છે લઈને આવેલા છે લઈને આયો. લો મોય હાડું તાર કર્યો નહીં આ આમાં છે ભાઈ અમને તો હવે કીધું નહીં કે શું આવવાનું કીધું ને આ બે ઘણા ભગવાનથી એક જણા કંકુજા પટ્ટી જો બેન આવી 5 કિલો લાવવું છે શું અલા, પણ શું આ તો અલા તો હારી વાત કરે એમ દિલમાં હેડો તો પતાય તમે છે. હેડો હું બાઈક લઈને આવું હે બાઈક લઈને આવા અમે નથી લાવવું ડીઝલ એમાં દે આવા અમે તાર તો આવ હું ભમારી નવાઈ નું બાઈક સાદા બાદા લઈને લાવશે આવશે. અમે લાવશે બાઈક નું પેલા બધા આવે ને, ખારા કામ હેડે છે, આવે ને. ડીઝલ લાવવું તું મારતો અરે આ બોલે ચોકમાં ભો આ હું ફોન કરું આવા પર પાછું મત તાકજો તારે ને તું હે ને મતલબ તારે કોઈ કોમે હારા કામ હેડે ને તો બોલાવો ના આવતા. જમ. આડું ના ખેસવાડું એટલું બધું આ હાસી તો વાત આના સિવાય વાત જ નહીં કરતો. તો એ તો જાણ તાર ખબર પડે તો પછી
ફોન કોની કુદાર હે ફોન કુદાર બોલવું નહીં મોઢે મારું યાર હવે દોઢું બોલતી ને દાવા જો ગયા જો તમે ખેંચો ટેપટ્ટી આલો કે હા કાલ મળીએ આપણે કાલ તો ટેપટ્ટી હવે આ ભરવું છે આ પેલું ભરવું ચૂકડી ભરવું છે ને ટેપટ્ટી તો લાઈ છે નહીં લઈ બેણી બોધા પૂરો લઈ તો પડ્યું હોય તો બેણીએ ના બોધા અમે દાહે જ નથી બોધવા બેણીએ આ લ્યો પાટો મારી આલો કેટલે આગેવાન કેટલે આવી છે ભાઈ આ જન કે હું આયા તો ખાતે કે આયા લઈને નહીં આ સો થઈ ગયો વાસમાં તો ધક્કો અને વાસમાં તો ભાઈ અડધું આપણે એક કોમ અડધું લેર જઈને પાય તું આવે એટલે ના લે નાચે માલી ના લે દાલી ના લે હમણાં આવે ને એટલે લેર ડબલું જ લેરું છોક દાદા ઘેર આ બાજુ ને આવા લ્યો હાલો કેટલા વાગે 10 જેવા વાગ્યા કેટલા ગયા આગેવાન કેટલા ને થાતા કઈ કહેતા તો નથી અહીં નથી આપણે તો થાચા આવે બેસીને લાયો તો આલે તો સારી વાત છે ને કે આપણે આવું પડશે પાછું ભૂલીને બાઈક ડબલું લઈ આયા હા રાખા અહીં ગયા તમે લે એમાંય અલા લાવી લે કેટલું ટ્રાફિક તો કંટાળી ગયો હતો અને તમે અડધું લે શું અડધું છે થોડી ચૂકશું એટલે આ તો નમીનું છે એટલે એવું લાગે અમે પેલા ફોન ના કર્યો મને એમ કીધું પહેલી વાત તો અલ્યા પણ શું તું ખબર હે હું આ શું કહું ભાઈ બસમાં ઉભો તો ડાયરેક્ટ ગાડી ના આવ્યો છું બે પણ અમારે આવવાનું હતું અને ભાવ વધી ગયો કે એટલો હે હા તો કોઈ ઓછું નહીં હતું 3 રૂપિયા વધ્યા છે શું નહીં ભાઈ એ તો અમે પણ એમાં તાચા જ નહીં હા શું કહું કે 3 રૂપિયા છે 90 રૂપિયા મળતું હતું ને પેલા હા 90 હતું 3 ખરે હાલ તો એ તો કોઈ ખબર નહીં તાચા જ નહીં મીટરોમાં તાચા જ નહીં ટ્રાફિક કેટલી હા ટ્રાફિક તો ભગ્યા તો લાગી ગાડી કેટલું ઉભો હતો તમને તો કદા હું ટ્રાફિક છે આપણે 12 વાગે તો રાતના મળે 12 વાગે તમારે આવે ને આટલું તો અમારે ખાલી ઈચ્છે અમારે શેડવા આવું છે અમારે તો ડાલુ ભમાવું છે એટલે ખાલી આપણે એટલે અમારે તો પણ બહાર આવું છે હવે ફાડ્યો કોમ આવે તમે કીધું અમારે લઈને આવે છે કીધું લો તો હવે તો નોખા પર ગાડી વહેલા નોખશે હવે રાતનું શું કા નોખો અમે 12 વાગે 10 આવું છે ગાડી કોઈ વાત થાય કે કેવા દાડા બંધ જવાનું છે ને એવું બધું મને તો હારો પ્લાન લાગે છે કેવો આ કમાવાની સ્કીમ ભાવ વધારવાનો હા બીજું કોઈ નથી એવું જ લાગે છે કમાવાની સ્કીમ લાગે મને તો વગી કારણ કે હાલ પેલા અફા ફેલાશી પછી એકદમ બંધ કરશી પછી એવું સાલ થાય ને એટલું સીધા ભાવ ચડી જાય ઊંચા એટલું શું તારે એમ જ થવાનું છે સ્કીમ જ લાગે ગેસના બાટલામાં એવું જ છું ગેસના બાટલા ધૂમ મળે છે ગેસના બાટલા વગી મળે છે હાલ ભાઈ એક દાણો કહેતો મને કે તાજે અઠવાડિયે સોપડી લઈને આવો અઠવાડિયું બંધ છે હા અઠવાડિયું બંધ જાય હા એવું જ દેવાનું છે અઠવાડિયું આ તો અઠવાડિયું ના રે આ તો પણ આપણે એકલો હેડ જ છે ને આપણે એકલા જો ડીઝલ જરૂર છે સરકારને જરૂર જ છે ને અમે નહીં જરૂર તો ભાઈ આપણે તો સામાન્ય માણસ છે સરકારને કેટલું કોમ હેડતું છે તો એને જરૂર પડતી હોય લેવડો તમે બાર તમે જો હવે તો હવે આવજો બરાબર હોઈ ગયો એ ફોન ના કરી ડાયરેક્ટ આયા આપણે રડો હોઈ જવા કે રાત 12 વાગે આપણે હા હું ફોન કરું તો